કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને ટેમ્પો બિલિયોનર્સના કઠપૂતળી રાજા ગણાવ્યા અને આ સાથે તેમણે અદાણી અંબાણીને કોંગ્રેસને ટેમ્પો ભરી અને કાળું નાણું મોકલ્યું હોવાના નરેન્દ્ર મોદીના આક્ષેપ પર વળતો જવાબ આપ્યો। બીજી બાજુ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાનને પાકિસ્તાનના ટુકડા કરી દેનાર દિવંગત પીએમ ઇન્દિરા ગાંધી પાસેથી શીખવાની સલાહ આપી। રાહુલ ગાંધીએ એક વિડીયો શેર કરી અને કહ્યું હતું કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન નથી, તેઓ રાજા છે। તેઓ ટેમ્પો બિલિયોનર્સના હાથમાં દોર હોય તેવી કઠપૂતળી રાજા છે। મોદીજીનો કેબિનેટ, સાંસદ અથવા બંધારણ સાથે કોઈ લેવા દેવા નથી। તેઓ 21મી સદીના રાજા છે। તેઓ સાચી સત્તા જેમના હાથમાં છે, તેઓ અબજોપતિની કઠપૂતળી છે।